હેલો દોસ્તો, જય શ્રી કૃષ્ણ મિત્રો। આજે આપણે ગોંડલના ઠાકોર સંગ્રામજી અને જેતપુરના ભાગીદાર જગાવાળાની વાત કરવાના છીએ, જેમણે ઝવેરચંદ મેઘાણીએ પોતાના પુસ્તક સૌરાષ્ટ્રની રસધારમાં ઉલ્લેખિત કરેલ છે, જેમનું શીર્ષક છે રખાવટ। વાતની શરૂઆત કરીએ। કુકાવાવ ગામના અવેડા ઉપર 25 ઘોડા ચહક ચહક પાણી પીવે છે। અસવારે ઢીલી મેલી દીધેલી લગામો પાણીમાં પલળી રહી છે। ઘોડાના શરીર પરસેવે રેબઝેબ છે, તેમજ સવારોના કપડાં પણ ભીંજાઈ ગયા છે। આખી વહાર કોઈ 15-20 ગાવનો લાંબો પંથ કરી અને ચાલી આવતી લાગે છે। પ્રાગળના દોડા ફૂટતા કુકાવાવ ગામના ખેડૂઓ સાતી જોડી અને વૈશાખ મહિને ટાઢે પહોરે ખેતર ખેડવા માટે ઉતાવળ ચાલ્યા જાય છે। અહીંથી દેરડી હજી કેટલી રહી? અસવારોમાં જે મોવાડી હતો તેણે થાકેલા અવાજે પોતાના સાથીઓને પૂછ્યું। બાપુ, દેરડી હજી 3 ગાવ આવી રહી। પાસવાનાઓએ જવાબ દીધો, દેરડી ગોંડલ રાજનું ગામ છે। ઓહો, હજી 3 ગાવ? બાપુ, ઘોડા દબાવ્યા એટલે દેરડી આવ્યું સમજો ને, જરા ચોકથી લીધે જઈશું। પણ ભાઈ, મને તો 4 દીની લાંઘણ હોય એવી ભૂખ લાગી છે। હવે તો રઘુએ ત્રૂટે છે। ભૂખ્યા થયેલા જુવાન સરદારે એમ કહી અને બગાસું ખાધું। એની આંખમાં અંધારા આવી ગયા। ખમ્મા બાપુને હવે દેડી ઢુકડી જ છે ને, બાપુ વાટ જોતા જ હશે। જાતા વેત સિરામણી ઉપર બેસી જઈએ, અહીં અંતરિયાળ તો બીજું શું થાય? આમ વાતો થાય છે અને ઘોડા પાણી ચસકાવી અને લાદ કરે છે। ત્યાં એક ખેડૂતે પોતાનું સાથી ઊભું રાખ્યું। પાછલા અસવારને પૂછી લીધું કે કયા ગામના દરબાર છે? ગોંડલ ઠાકોર સંગ્રામજીના કુંવર પથુભા છે। તે શું છે? ભાઈ ભૂખ્યા થયા છે એટલું જાણી ને તરત જ પટેલ કુંવર તરફ ફર્યો। રામ રામ કરીને કહ્યું કે બાપુ, ભૂખ લાગી હોય તો પછી આ આપણા ગોંડલનું જ ગામ છે ને, અહીં ક્યાં વગડો છે? સૌને ઘેર ગોંડલનો જ પ્રતાપ છે, પધારો ગામમાં। પણ બાપુ વાટ જોઈ રહેશે। અરે બાપુ, તુબા કે રોટલા થઈ જશે અને નાડાવા સૂરજ ચડે એટલે ચડી નીકળજો ને પાછા। સારું, ચાલો ત્યારે। તરત પટેલે સાથી પાછું વાળ્યું અને મોખરે પોતે ને પાછળ 25 અસવારોની રસાલો એમ આખી મંડળી પટેલની ડેલીએ આવી। ચોપાટમાં ઢોલિયો ઢાળી, માથે ધડકીઓ પાથરી ગોંડલના કુંવરને બેસાડ્યા। ચૂલો ચાલતો થયો, ભેંસો દોવાઈ ગઈ, દળેલી સાકરની ડબરીઓ ભરાઈ ગઈ। ગોંડલના કુંવરે 2 બગાસા ખાધા ત્યાં તો પટેલે સાદ કર્યો કે લ્યો, પધારો બાપુ બાજટ માથે। કણબીએ ઉલટભેર તૈયાર કરેલી સાદી પણ સાચા અંતરથી મીઠપ ભરેલી મહેમાની માણી અને કુંવર ઊભા થયા। કોઠો ઠરી અને હિમ જેવો થઈ ગયો। પોતાની વસ્તીને આવી હેતાળ અને આવી રસક ભરી જોઈ અને પોતાને મનમાં મોટી મોજ આવી ગઈ। મનમાં થયું, અરે હું આવતીકાલનો ગોંડલનો 1200 પાદરનો ધણી, આજ જેને ઘર હાથ હેઠા કરું એની 7 પેઢીનું દાળદર ભૂક્કા ન થઈ જાય તો ગોંડલનું બેસણું લાજે ને। પટેલ ગામના તલાટીને બોલાવો અહીં। તલાટી વાણિયો આવ્યો। તલાટી દોત, કલમ અને દસ્તાવેજનો કાગળ લાવો। તલાટી કાગળિયો લાવ્યો। હવે એમાં લખો કે કુંવર પથુભા ભૂખ્યા થયા હતા, તે પટેલને ઘેર આજ રોજ શિરામણ કરવા ગયા, તે બદલ કુકાવાવ ગામને ઓતરાદે પડખે 4 વાળીના કોષ ચાંદો સુરત તપે ત્યાં સુધીને માટે માંડી દીધા છે અને એ અમારા વંશ વારસો પેઢી દર પેઢી પાડવાના જ રહેશે અને ન પાડે એને માથે 4 હત્યા। તલાટી તો લખાવ્યું તેમ લખતો જાય છે। વચ્ચે માથું ઊંચું કરી અને પોતાના ભાંગેલ દાંડલીવાળા ચશ્માની અંદરથી પટેલની સામે આંખના મિચકારાક મારતો જાય છે। પટેલનું મોં આ બધી મસ્કરી દેખી અને ઝંખવાણું પડતું જાય છે। એમ કરતા દસ્તાવેજ પૂરો થયો। તલાટીએ લીલા અક્ષરો ઉપર રજિયામાંથી રેતી છાંટી અને ખોખારો ખાઈ કાગળ ધર્યો અને કહ્યું, લ્યો બાપુ, મારો મતું। પથુભા કુંવરે પોતાની સહી કરી, દાઢ ભીસી અને તલાટી બોલવા લાગ્યો કે વાહ, રંગ છે ગોંડલના ખોરડાને। એ તો એમ જ છાજે ને, જેને પાણીએ બાપુ હાથ વિછડે એના દડાદર તો દરિયાને કાંઠે જ વયા જાય ને। રંગ છે બાપુને। વાણિયો બોલે છે અને એને વેણે પટેલના મુખ ઉપરની એક કળા સંકેલાતી જાય છે। કુંવરની ભ્રમણા ભાંગવા માટે પટેલ તડપાપડ થઈ રહ્યો છે, પણ સાચી વાતની જાણ થતા કુંવરને ભારી ભોઠામણ આવશે એવી બીકે પટેલ મૂંગો જ બેઠો રહ્યો। થોડી વાર રહી અને કુંવર ઘોડે ચડ્યા।
પહોળાયેલી છાતીએ કુંવરે પટેલને રામ રામ કરી અને દેરડી ઉપર ઘોડા હાંકી મૂક્યા. લ્યો પટેલ, આ 4 વાડીનો દસ્તાવેજ ઘોડીને પી જજો એમ કહી અને તળાટીએ સરખી ઘાડ વાળી અને કાગળિયો પટેલને આપ્યો. લ્યો સમજ્યા ને પટેલ, આ દસ્તાવેજ દૂધમાં ડોઈ અને સિરાવી જાજો. પટેલ શું બોલે? પોતાની આખી વાતની મૂર્ખાઈ સમજે છે. પટેલ મૂંગા રહ્યા એટલે તળાટીને વધુ સુરાતન ચડ્યું. ડોઈને પી જાજો, સમજ્યા ને? 7 પેઢી સુધી 4 વાડીઓના ઘઉં ચાવજો, સમજ્યા ને? હા હા હા, જોજો ગગો 4 વાડીઓના કોસ દઈ ગયો, જાણે બાપની કુકાવા હોય છે, ખરું ને? બાપુ જગાવાડાનું ગામ અને એની 4 વાડીઓ ગગો ઇનામમાં દેતો ગયો, લાઈજ્યો નહીં? અરે પણ શેઠ, તમે તો આ શું લવારી કરો છો? અને બાપડાને ખબર નહોતી અને ભૂલ કરી તો શું થઈ ગયું? તમે પોતે કેવા મૂર્ખ કે એને વાતનો ફોડ પણ ન પાડ્યો ને ઊંધું માથી નાખી અને મંડ્યા દસ્તાવેજ ઢહળવા. હા પટેલ, હું સમજુ છું, શેર ચોખા વાવેરા ને તમારે તો આખું ગામ મળવાની લાલચ હશે નહીં? અરે માળા લબાડ, તું તે શું રાડી રહ્યો છે? આપણા ગામને પાદરથી 18 વર્ષનું એક પણ માનવી ખાધા વગર કોઈ દી જાય છે નહીં ને? તો પછી આ તો ગોંડલનો ગાદી વારસ હતો, એમાં મને શું લાલચ હતી? જરાક ભગવાનનો તો ભો રાખ, ભગવાનનો તો. હા, અમે સમજીએ છીએ પટેલ, તમારે ગામ જોતું તું તે લ્યો, આ દસ્તાવેજને ડોઈ ને સિરાવી જાજો, કોઠો ઠરશે, સમજ્યા ને? કાળજું કાપી નાખે તેવા મર્મના વચનો કાઢતો કાઢતો વાણિયો તો ચાલ્યો ગયો અને પટેલ પણ પેટમાં કશા દુઃખ ધોખા વગર પાછો સાતીડું જોડી અને કામે વળી ગયો. પરંતુ વાત તો વાયે જેતપુર પહોંચી ગઈ. જેતપુરના ભાગીદાર જગાવાડાને જાણ થઈ કે આપણી કુકાવાવની અંદર ગોંડલના પાટવી કુંવર પથુભાઈએ પટેલને ઘેર શિરામણ કર્યાના બદલામાં ભૂલથી 4 વાડીઓ પટેલને જાવચંદ્ર દિવાકરો માંડી દીધી અને તે પછી બાપડા પટેલને માથે ગામના તલાટીએ માછલા ધોયા. ખડ 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 આખો દાયરો ગોંડલના કુંવરની નાદાની ઉપર દાંત કાઢવા લાગ્યો અને દરબાર જગાવાડાએ પણ જરાક હોઠ મરકાવ્યા. પણ બાપુ તલાટીએ પટેલને બહુ મનાવ્યા, ગામ આખાએ ભારે સુવાણ કરાવી. એમ કે બા? ઠીક, ત્યારે તો આપણે રમૂજ લઈએ. અહીં બોલાવો ઈ પટેલને અને તલાટીને. ઓઈલો દસ્તાવેજ પણ સાથે લાવવાનું લખજો. આ રીતે દરબારે હુકમ દીધો. દરબારના મન ઉપર કઈ કોચવણ પણ દેખાણી. માણસ કુકાવાવ ગયો. તલાટીને કહે કે બાપુ તેડાવે છે. કાં? ઓલા દસ્તાવેજ વાળું સુગલો કરવા. તલાટી તો હરખમાં આવી ગયો. પોતાની ગમત ઉપર બાપુ ફિદા થઈ ગયા હોવાની વાત સાંભળી ને તરત જ જેતપુરની તૈયારી કરી. પરંતુ બીજી બાજુ પટેલને તો પોતાની ફજેતી થશે એમ સાંભળી ને મરવા જેવું થઈ પડ્યું. પણ શું કરે? ધણીનો હુકમ હોવાથી જવું પડ્યું. રસ્તામાં વાણિયો એનો જીવ લઈ ગયો. દાયરામાં જઈને 2 જણા ઊભા રહ્યા ત્યાં તો હસાહસનો પાર ન રહ્યો. પટેલે નીચું જોઈ ગયો અને વાણિયાની જીભ ઉપર તો માણકી ઘોડીની માફક વહેતી જ થઈ ગઈ. બાપુએ પૂછ્યું, કાં તળાટી, શી હકીકત બની ગઈ? બીજું શું બાપુ, પટેલને આપણા ગામની 4 વાડીઓ ઇનામમાં મળી. કોના તરફથી? ગોંડલના પાટવી કુંવર પથુભા તરફથી. તે હવે શું? હવે પટેલ દસ્તાવેજને ડોઈ ને સિરાવી જાય, બીજું વળી શું? ક્યાં લીલાછમ માથા વાઢી અને કુકાવાવ લેવા પથુભાનો દાદો આવ્યો તો? માટે પટેલ ડોઈને પી જાજો, સમજ્યા ને? જોવ કાગળિયો એમ કહી અને દરબારે દસ્તાવેજ લીધો, વાંચો અને મૂછો ફરકવા માંડી. કહ્યું, ઠીક, લાવો એક ત્રાંબાનું પતરું. પતરું હાજર થયું. આ દસ્તાવેજનું વેણે પતરામાં કોતરી કાઢો અને નીચે ઉમેરો કે કુંવર પથુભાઈએ કરી દીધેલા લેખ અમારી પેઢી દર પેઢીએ જેતપુરની ગાદી તપે ત્યાં સુધી પાડવો છે. ન પાડે એને માથે 4 હત્યાઓ. તળાટી કાળો ધબ થઈ ગયો. મૂછ માથે હાથ દઈ અને દરબાર બોલ્યા, પથુભા, કુંવરને કાગળ લખો કે તું સંગ્રામજીનો દીકરો, ઈ મારોય દીકરો. તું દેતા ભૂલો આખી કુકાવાવ માંડી દીધી હોત તો પણ હું પાડત. ન પાડું તો કાઠીના પેટનો નહીં. અને તળાટી, તું હિંગતોડ ને હું શું કહું? મારી લાખ રૂપિયાના કણબીનું માથું વાઢવા ઉભો થયો છે. યાદ રાખજે, પગ ચાલી ને 2 ઊભા ચીરા કરી નાખીશ. એલા, પાદર નીકળેલ પરોણાને એને રોટલો નીરો, એમાં તારો શું ગુનો કરી નાખ્યો એને? ખબરદાર જો હવે કાંઈ બોલ્યો છો તો.
ઠાકોર સંગ્રામજી અને પથુભા કુંવર બેઠા છે ત્યાં જગાવાળાનો કાગળ પહોંચ્યો. કુંવરને પોતાની ભૂલ માલુમ પડી. એને સામો કાગળ લખ્યો. શાબાશ કાકા, રખાવટ તે આનું નામ. બાપુએ લખાયું છે કે પેડલા ગામમાં આપણે જમીનનો કજિયો છે તેનો આજથી અંત આવે છે. પેડલા ગામનો ગોંડલનો 3જો ભાગ આજથી અમે તમને માંડી દઈએ છીએ. કુકાવાવના એ કણબીના વારસો હજુ ઘણા વર્ષો સુધી એ 4 વાડીનો કપાળ ગરાસ ભોગવતા હતા, પણ એજન્સીઓના મેનેજમેન્ટમાં એ જમીન ખાલસા કરવામાં આવી કહેવાય છે. મિત્રો, જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને પાસે આપેલા બેલ આઇકોનને જરૂરથી પ્રેસ કરજો, જેથી આવનાર નવા વિડીયોઝના નોટિફિકેશન સૌથી પહેલા તમે મેળવી શકો. અને એક ખાસ વાત મિત્રો, કે વિડીયો બનાવવાનો ઈરાદો કોઈ પણ વ્યક્તિ, જ્ઞાતિ, જાતિ કે ધર્મને ઠેસ પહોંચાડવાનો કે કોઈનું આડું અવડું બોલવાનું નથી, પરંતુ આ વિસરી રહેલી લોકવાર્તાઓને લોકો સુધી પહોંચાડવાનો છે. થેન્ક યુ ફોર વોચિંગ.